સુરત મહાનગરપાલિકા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે મુશ્કેલીઓ વધી રહી છે। વોર્ડ નંબર 10માંથી કોંગ્રેસના ઉમેદવાર દુર્ગાવતી નિષાદનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા મેન્ડેટ સમયસર જમા ન કરાવવામાં આવતા ફોર્મ રદ કરવામાં આવ્યું છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। મારું ફોર્મ જાણપૂર્વક રદ કરવામાં આવ્યું છે। શહેર પ્રમુખે ભાજપને ફાયદો થાય તે માટે આ ખેલ કર્યો છે। દુર્ગાવતી નિષાદે વધુ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા દ્વારા પૈસા લઈ અને ભાજપને ફાયદો કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તેમણે કહ્યું કે તેઓ ચૂંટણી લડવા માંગે છે અને જો તેમને કંઈ પણ નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી શહેર કોંગ્રેસ પ્રમુખની રહેશે। હું ચૂંટણી લડવા માંગુ છું, જો મને કંઈ થાય તો તેની પહેલી જવાબદારી શહેર કોંગ્રેસ પ્રમુખની રહેશે। આ પહેલા પણ વોર્ડ નંબર 12ના કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું, જેથી કોંગ્રેસ માટે આ બીજી મોટી પીછેહટ ગણાઈ શકાય। મારું નામ દુર્ગા નિષાદ છે। વોર્ડ નંબર 10 થી ચૂંટણી લડતી હતી કોંગ્રેસ પાર્ટી તરફથી અને અડાજણ પાલ ઈચ્છાપોર મારો ઇલાકો લાગે છે અને મને અત્યારે ફોર્મ ચકાસણીમાં મેં અત્યાર સુધી ફોર્મ ભર્યું છે। ફોર્મ ચકાસણીમાં મને જાણ કરવામાં આવી છે કે તમારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। તો મેં ચૂંટણી અધિકારીને પૂછ્યું કે કેમ સર મારું ફોર્મ રદ કરવામાં શું કારણસર રદ કર્યું છે કે મેડમ તમારું ફોર્મ મેન્ડેટ જમા નથી થયું। તો 3ના મેન્ડેટ જમા થયા છે, મારું કેમ મેન્ડેટ જમા નથી થયું? એટલે આમાં કોંગ્રેસ વાળાની વિપુલભાઈ ઉધનાવાલાની પૂરેપૂરી ચાલ છે। એટલે ભાજપ સાથે વેચાઈ ગયેલા છે ઉધનાવાલા। તમે કેટલા સમયથી કોંગ્રેસ સાથે જોડાયા છો અને કેવા કાર્યકર? હું 6-7 વર્ષથી છું અને હું મારું પૂરું લેડીઝ અને મહિલાનું સંગઠન છે અને મારું કામ એટલે આખા સુરતના કોંગ્રેસ વાળાને બધાને ખબર જ છે કે મારું સંગઠન મજબૂત છે। એ લોકો મારી સાથે ગેમ રમી ગયેલા છે। વિપુલભાઈની મેન્ડેટ બાબતે જે કામ કર્યું છે એના બાબતે શું કહેવું છે? વિપુલભાઈ બીજું કઈ જ નહીં કે એ મારી સાથે ગદ્દારી કરી ગયેલા છે અને વેચાઈ ગયા છે ભાજપ સાથે। કારણ કે ભાજપની સામે એકલી હું પશ્ચિમના ગઢ ભાજપનું ગઢ છે પશ્ચિમ, તે સામે હું એકલી લડવા માંગતી હતી જે ઉર્વશીબેન છે તેમની સામે। તો વિપુલ ત્યાં આગળ અપક્ષ બી નથી કે આમ આદમી બી નથી, તો ઉર્વશીબેન જીતાડવા માટે એ પોતે વિપુલભાઈ વેચાઈ ગયા છે કે અત્યારે કે હું નહીં લડવાની, તો ઉર્વશીબેન જીતી ગયા। કાયદેસરની વાત છે। આગળ તમે શું કરો? આગળ મારે કશું નહીં, મને ન્યાય જોઈએ છે। તમારા મીડિયા તરફથી બી મને ન્યાય જોઈએ છે અને મને ચૂંટણી લડવી છે, કાયદેસરની મને ચૂંટણી લડવી છે।